નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ ઇન્ડિયા સંચાલિત નવસારીનું લુન્સીકુઈ મેદાન અને આ મેદાન ક્રિકેટ માટે આપવામાં આવ્યું હતું, પરંતુ મહાનગરપાલિકાના નવા કમિશનર જે પ્રથમદેવ ચૌધરી અને વહીવટદાર એવા કલેક્ટર દ્વારા અહીંયા સિન્થેટિક ટ્રેક બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું। લગભગ 4 કરોડના ખર્ચે સિન્થેટિક ટ્રેક બનાવી અહીંયા લોકો દોડે એ માટેનું એક આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ અહીંયા લોકો તો ના દોડ્યા, પરંતુ અહીંયા મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર દોડ્યો। આપ જોઈ રહ્યા છો તે રીતે આ સિન્થેટિક ટ્રેક પર ગાબડા પડી જવા પામ્યા છે અને આ ગાબડા પ્રથમ વરસાદમાં જ પડી ગયા। હજુ તો આ ટ્રેકનું લોકાર્પણ કરવામાં નથી આવ્યું। જ્યારે આ ટ્રેક બનતો હતો ત્યારે જ વિવાદ થયો હતો અને ત્યારે જ કહેવામાં આવ્યું હતું અને અમે પણ આ અંગે સવાલો ઉઠાવ્યા હતા કે આ ટ્રેક જે રીતે બનાવવામાં આવતો છે એ ટ્રેકમાં ખુલ્લો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે, પરંતુ ત્યારે જે તે સમયે પાલિકાની ચૂંટાયેલી બોડી આવી ગઈ। ચૂંટાયેલી બોડીએ પણ કહ્યું હતું કે અમે આ જે ટ્રેક બને છે એમાં નજર રાખીશું અને આ ટ્રેક મજબૂત બને એના અમે પ્રયાસો કરીશું અને અમે કાળજી રાખીશું, પરંતુ નગરપાલિકાની ચૂંટાયેલી બોડી એટલે કે ભારતીય જનતા પાર્ટીના જે 50 નગરસેવકો છે તે આ કદાચ આમાં કાચા પડ્યા અને કોન્ટ્રાક્ટર ફાવી ગયો। કોન્ટ્રાક્ટરે આ ચૂનો ચોપડી ગયો એમ કહેવાય તો ખોટું નહીં, કારણ કે આમ તો ચૂનો ને ડામર ચોપડી ગયો। આ સિન્થેટિક ટ્રેક એ ખૂબ મોંઘો ટ્રેક હોય છે એવું પણ મને જાણવામાં આવ્યું હતું, પરંતુ આપ જોઈ રહ્યા છો રીતે આ ટ્રેકમાં ગાબડા ભર્યા છે। લુન્સીકુઈનું મેદાન વિવાદમાં રહ્યું છે। અહીંયા ફ્લાવર શો કરવામાં આવ્યો। ફ્લાવર શોમાં પણ જે ખર્ચો બજેટ નક્કી કરવામાં આવ્યું હતું તેના કરતાં વધુ 60 લાખ રૂપિયાનું બજેટ ખર્ચવા માટે આ નવી બોડીએ ઠરાવ કર્યો। એટલે જતે સમયે વહીવટદાર દ્વારા જે ભ્રષ્ટાચાર અથવા તો જે વહીવટદાર દ્વારા ખોટું કામ કરવામાં આવ્યું હતું અથવા તો ખોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા, ખોટું કામ અથવા તો ખોટા નિર્ણય લેવામાં આવ્યા હતા, એના સામે અત્યારના શાસકો એ નિર્ણયોને જાણે કે ઢાંકી રહ્યા હોય એમ 60 લાખ રૂપિયા ફ્લાવર શોમાં હવે સિન્થેટિક ટ્રેકના જે ગાબડા પડ્યા છે ત્યારે બચાવમાં કહે છે કે અમે રિપેરિંગ કરાવી દઈશું, પણ સાહેબ કરોડો રૂપિયા હજુ તો ખર્ચાયા અને અમે પ્રજાનો એક પગ પણ ત્યાં એક આંટો નથી માર્યો અમે, અને આ ટ્રેકમાં આવા ગાબડા પડે તો કેમ ચાલે? આ અંગે વિપક્ષ પણ મેદાનમાં આવી ગયું છે। વિપક્ષી સભ્ય એવા પ્રભાબેન વલસાડિયાએ આ સિન્થેટિક ટ્રેકની મુલાકાત લઈને અહીંયા જે ભ્રષ્ટાચાર થયો છે તેને ખુલ્લો પાડવાનો પ્રયાસ કર્યો છે। તો શું કહ્યું પ્રભાબેન વલસાડિયાએ, જોઈ લઈએ। અમે જ્યાં જગ્યા પર ઉભા રહેલા છે લુન્સીકુઈ મેદાન નવસારીમાં જૂનું અને જાણીતું એકમાત્ર રમતવીરો માટેનું સ્થાન છે જે લુન્સીકુઈ મેદાન। તેમાં ટૂંક સમયમાં 4 કરોડના ખર્ચે જે આ રસ્તા બનાવી દેવામાં આવ્યા વચ્ચોવચ્ચ કે ચાલવા માટે। અરે ભાઈ, બહારની સાઈડે તો ચાલવાનો છે જ ફૂટપાથ, પછી આ અંદર શું કામ બનાવ્યું તે બી એક સવાલ છે। અને બનાવ્યું તો બનાવ્યું, પણ તેની ગુણવત્તા શું? આ જે પોપડી એની ઉચકી ગયેલી છે ને મોટો ભૂવો પડેલો છે, તેના માટેના જવાબદાર કોણ? રમતવીરો ખૂબ જ નિરાશ છે નવસારી શહેરમાં કે એકમાત્ર ગમતની જગ્યા જે છે લુન્સીકુઈ વિસ્તાર તે આજે આવી હાલતમાં પડેલું છે। ઠેર ઠેર કાદવ, કોઈ બી સાર સંભાળ નથી। બસ મોટા મોટા બજેટ ફાળવવામાં આવે છે, પણ તે બજેટ જાય છે ક્યાં તે પણ એક સવાલ છે। મોટો ભ્રષ્ટાચાર થયા હોવાની ગંધ આવી રહેલી છે અહીંયા, એવું કહેવું છે। નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, પરંતુ એ પૂર્વે જે કમિશનર અને કલેક્ટરનું રાજ ગયું એ દરમિયાન અનેક કામો એવા થયા છે કે જે કામો શંકાના દાયરામાં છે। એ પૈકીનું આ સિન્થેટિક ટ્રેક અને આ જે મેદાન જે મ્યુનિસિપલ મેદાનનું બ્યુટિફિકેશનનું જે કામ કરવામાં આવ્યું હતું તેમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની ચોક્કસ શંકા દેખાઈ રહી છે। ત્યારે આ અંગે નવસારી શહેર કોંગ્રેસના પ્રમુખ દીપક બારોટે શું કહ્યું તે પણ જોઈએ। નવસારીમાં આવેલું ઐતિહાસિક લુન્સીકુઈ મેદાન જે એક સમય માટે રમતવીરો માટેની એક ઓળખ સમાન હતું, તેમાં આ ભારતીય જનતા પાર્ટીના શાસકો અને ગત ટર્મના
કમિશનરે બહુ મોટો વેપાર કર્યો. આમાં ફ્લાવર શોના નામે 3 કરોડ ને 64 લાખ રૂપિયાનો જે ભ્રષ્ટાચાર થયો 3 દિવસ માટે, એની આ શહેરને કોઈ જરૂર નહીં હતી. ત્યારબાદ આ લુન્સીકુઈના મેદાનને ડેવલપ કરી અને એના સિન્થેટિક ટ્રેક, અહીંયા કોઈ ચાલવા વાળું દોડવા વાળું છે નહીં. લોકો બે ટાંડિયા લેવલ કરવામાં પડેલા છે. અહીંયા એવું કોઈ ઐતિહાસિક એવું મેદાન નથી કે અહીં કોઈ મિલિટરીની પરીક્ષાઓ નથી લેવાતી કે એના માટે ટ્રેક બનાવવો પડે. એવી કોઈ માંગણી પણ લોકોની નહીં હતી. ત્યારે લોકો શાંતિથી, નાના દીકરાઓ ખેલાડીઓ અહીં રમતા હતા, ક્રિકેટ રમતા હતા, વોલીબોલ ફૂટબોલની મેચો રમતા હતા. તે ગ્રાઉન્ડની પથારી ફેરવી અને વચ્ચોવચ્ચ સિન્થેટિક ટ્રેક નાખ્યો. આજે એ ટ્રેકની હાલત તમે જુઓ તો એ રબરના, આપણે રબર પાથરેલું હોય તેમ તમારા હાથમાં આવે છે. અહીં મોટું ગાબડું પડેલું છે. આ લોકોએ આ 4.5 કરોડનો બીજો કોઈ પ્રોજેક્ટ તૈયાર કરેલો છે રમતગમત માટે. એટલે પેલા 3.5 અને આ 4.5, આ તમે આનો એરિયા જુઓ, એમાં કઈ થયું જ નથી ને 8 કરોડ રૂપિયાનું બજેટ વપરાઈ ગયું છે. ત્યારે મારે કહેવાનું એ છે કે આ દેશની, આ શહેરની જનતા પેપર વાંચે છે, મીડિયામાં જોવે છે. બીજું, આ શહેર તો ખોવા જેવડું છે. લુન્સીકુઈ પર રોજ લગભગ 1 આંટો દરેકનો થાય છે. ત્યારે આવડા નાના ગ્રાઉન્ડમાં જો 8-10 કરોડનો ભ્રષ્ટાચાર આ લોકો 4-5 મહિનાના સમયગાળામાં કરતા હોય, આ શહેરના રસ્તાઓમાં આટલો મોટો ભ્રષ્ટાચાર થાય છે, ડ્રેનેજની લાઈનોમાં ભ્રષ્ટાચાર થાય છે, બધી દિવાલોને રંગરોગાન કરીને કરોડો રૂપિયાનું બજેટ આ લોકો ખાઈ ગયા છે. જે પાયાની સુવિધા, પાણી, રસ્તા, ડ્રેનેજ, એનાથી આ શહેરની જનતા 30 વર્ષના આ લોકોના શાસનમાં હજુ સંતુષ્ટ નથી. આ તમામ સુવિધાઓથી લોકો વંચિત છે. ત્યારે આવા ભ્રષ્ટાચારીઓને રોડ પર દોડાવવા જોઈએ. પ્રજાએ આ લોકોનો હિસાબ માંગવો જોઈએ. અને લોકોએ, વિદ્યાર્થીઓએ, શિક્ષિત લોકોએ, પ્રબુદ્ધ નાગરિકોએ રાહુલ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસને સપોર્ટ કરી, કોંગ્રેસમાં જોઈન્ટ થઈ અને પોતે નેતા બની, લીડર બની, વિરોધ પક્ષ બની અને આ ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી કાઢવી જોઈએ. અને આ નહીં થશે તો આવનારી પેઢી અત્યારની પ્રજાને માફ નહીં કરે. આવનારી પેઢી ભીખ માંગશે આ લોકોના રાજમાં, એવું મને લાગી રહ્યું છે. જુઓ, અમે નથી કહેતા કે ભ્રષ્ટાચાર થયો છે, અમે નથી કહેતા કે કામ નથી થયું, પણ જુઓ, પ્રજા નક્કી કરે આ કેવું કામ થયું છે. શું આ સિન્થેટિક ટ્રેકમાં દોડવા વાળા ને ચોક્કસ આ હવે ખાડા પુરાશે અથવા તો એનું રિપેરિંગ કરશે, પરંતુ જે લેવલ મળવું જોઈએ અથવા તો જે સિન્થેટિક ટ્રેકનું મહત્વ છે એ એકવાર આવો ટ્રેક બેસી જાય અથવા તો એકવાર તૂટી જાય પછી એને ગમે તે રિપેરિંગ કરવામાં આવે તો રિપેરિંગ થાય. અને શું થશે તો શું એ યોગ્ય રહેશે કે કેમ, એક સવાલ છે. બીજો સવાલ એ છે કે જે પણ ખર્ચો કરવામાં આવ્યો છે એ ખર્ચાનો ઓડિટ કરવામાં આવશે. શું આ જે પણ નિર્ણયો લેવામાં આવે એ નિર્ણયોની સામે ચૂંટાયેલી પાક, ભલે ભ્રષ્ટાચાર, તમે એવું કહો છો કે અમે આવ્યા આ પહેલાનું કામ છે, તો તમે આવ્યા પછી જો અગાઉ કોઈ ભૂલ કરી ગયો હોય તો ભૂલ ચકાસવાનું કામ પણ તમારું છે, તો એ ચકાસણી કરશો. અને આ જે કામ અપાયું છે એ કામ જે ટ્રેક બનાવનાર કંપની કેટલો અનુભવી છે અને સાથે સાથે એ જે કામ કરે છે એ કામની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી છે કે કેમ, જે મટીરિયલ વાપરવામાં આવ્યું છે, મટીરિયલના સેમ્પલિંગ લેવાયા છે કે કેમ, એ બધું જ જો અત્યારના નવા મેયર અશોકભાઈ અને કારોબારી અધ્યક્ષ મુકેશભાઈ અગ્રવાલ અને એમની ટીમ જો ચેક કરાવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. આશા રાખીએ છીએ સિન્થેટિક ટ્રેક પર લોકો તો નથી દોડ્યા, પણ ચોક્કસ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા અહીંયા ભ્રષ્ટાચાર ચોક્કસ દોડ્યો છે. એ તો અત્યારે નજરે દેખાય છે. જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.